વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 11 જે પૃષ્ઠફળ અને ઘનફળ છે એમાં સ્વાધ્યાય 11.1 જોઈશું. એનાથી પહેલાં આપણે શંકુના કેટલાક સૂત્રો છે એ જોઈ લઈએ. તો પેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે પાઈ આર એલ. એલ એટલે શું થશે? ત્રાંસી ઊંચાઈ. આ શંકુ છે, આર એટલે એની ત્રિજ્યા, એલ એટલે ત્રાંસી ઊંચાઈ અને આ એચ છે એ શું થાય? ખાલી ઊંચાઈ. શું કીધું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? પાઈ આર એલ. એલ એટલે ત્રાંસી ઊંચાઈ. હવે જ્યારે તમને ત્રાંસી ઊંચાઈ ના આપેલી અને ઊંચાઈ આપેલી હોય અને ત્રિજ્યા આપેલી હોય ત્યારે એનું સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર. આ રીતે બી કરી શકાય, શોધી શકાય. જો આર અને એચ આપેલું અથવા તો એચ અને એલ આપેલું હોય તો આર શોધી શકાય, પછી આર અને એલ આપેલું હોય તો એચ શોધી શકાય. ત્રણેય એકબીજા જો બે આપેલા હોય ત્રણમાંથી કોઈ પણ તો એક શોધી શકાય. એલ એટલે એની ત્રાંસી ઊંચાઈ. આ વાળો ભાગ છે શું થાય? ત્રાંસી ઊંચાઈ. આ છે એ ઊંચાઈ અને આ આર એટલે એની ત્રિજ્યા. પછી છે શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. પાઈ આર કૌંસમાં એલ વત્તા આર એટલે એને શું થયું? શંકુનું કુલ પૃષ્ઠફળ થયું. ચલો તો હવે અહીંયા જ્યાં પાઈ ના આપેલું હોય ત્યાં પાઈ બરાબર શું લેવાનો? 22/7. પાઈની કિંમત આવે છે 22/7. પેલો દાખલો જોઈએ. શંકુના પાયાનો વ્યાસ. વ્યાસ આપેલો છે 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા શું આવશે? પાઈ આર એલ. પાઈ આર અને એલ. પણ આપણે અહીંયા ડી આપેલો છે, વ્યાસ એટલે ડી. વ્યાસ બરાબર કેટલો છે? 10.5 સેમી. તો આર કેટલું થશે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 10.5. પોઈન્ટ કાઢી એટલે 10 અને ગુણ્યા 2 એટલે કેટલો આવશે? આર બરાબર 105/20 આવશે. તો આર બરાબર 105/20 સેન્ટીમીટર. આપણે ખબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર અને એલ. હવે જો પાઈ 22/7, આર કેટલો આવ્યો આપણે? 105/20 અને એલ કેટલો આપેલો છે? 10. તો આપણે 0 0 કટ કરી દઈશું. 2 એકા 2, 11 દુ 22 થાય અને આપણે 105/7 કરીએ. અહીંયા 105/7. 7 એકા 7 તો 15 સત્તા 105 થાય. હવે શું આવ્યું આપણે? સપાટી ક્ષેત્રફળ બરાબર 11 × 15. તો 15 એકા 15 વધી 1 તો 15 એકા 15 વધી 1. 15 એકા 15 ને કેટલા થશે? 16 એટલે 165 ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ. ક્ષેત્રફળ હોય ત્યારે સેન્ટીમીટરનો વર્ગ લખવાનો. ચલો હવે એમાં જ બીજો દાખલો છે જેની ત્રાંસી ઊંચાઈ. હવે ત્રાંસી ઊંચાઈ એટલે એલ કેટલો આપેલું છે? 21 મીટર અને પાયાનો વ્યાસ. વ્યાસ એટલે ડી બરાબર 24 મીટર. તો શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો પહેલાં તો આર શોધી લઈએ. 24/2 12 એટલે આર કેટલો આવ્યો? 12 મીટર. એટલે ત્રિજ્યા તમારે કેટલી મળી? 12 મીટર. હવે શંકુની કુલ અથવા તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું હતું? પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. તો અહીંયા લખીએ પાઈ 22/7. આર કેટલો છે? 12 કૌંસમાં એલ. એલ કેટલો છે? 21 વત્તા 12. હવે કરીએ 22/7 ગુણ્યા 12 કૌંસમાં કરીએ 2 ને 1 3 એટલે 33 થશે.
હવે બધાનો ગુણાકાર કરીએ તો શું આવશે? 8712 ભાગ્યા 7. હવે ભાગ્યા 7 કરશો તો 7 એકા 7, 1 વધશે એટલે 7 દુ 14. 17 માંથી 14 જાય તો 15, 16, 17, 31 એટલે 7 ચોક 28, 29, 31, 3 વધશે જો ફરીથી 7 ચોક 28 થાય ને. આમ કરીએ આપણે અહીંયા 8, 7, 1, 2, 7 એકા 7, 7 દુ 14, 3 વધ્યો, 7 ચોક 28, 29, 30, 31, 3 હજી 2 આવશે એટલે 7 ચોક 28, 29, 31 અને 32, 4 પોઈન્ટ લઈ 0 ઉતારીશું. 7 પંચા 35, 5 0, 7 પંચા 35, 7 છક 42, 7 7 49 એટલે 1 કન્ટિન્યુઅસ આગળ આવ્યા કરશે એટલે આપણે 2 પોઈન્ટ પછી 2 રકમનો લખીશું મીટર સ્ક્વેર. આ એનું થઈ ગયો જવાબ.